મિત્રો આજે અષાઢી બીજ છે એટલે કે રામદેવ પીરની સૌથી મોટામાં મોટી બીજ વર્ષમાં એક જ ફેરે આવે, પરંતુ મિત્રો રણુજામની અંદર થઈ ગયો છે સૌથી મોટો ડખો। જ્યાં મિત્રો જેનો વિડીયો મેં તમને આગળ સાઈડમાં બતાવ્યો છે અને અત્યારે હાલ ત્યાંથી પબ્લિક બધું જે ગુજરાતનું પબ્લિક ગયા હતા એ બધું ભાગી ગયું છે। એનું કારણ છે કે અહીંયા ડખો થઈ ગયો છે ભાઈ, બધું પબ્લિક બારોબાર ભાગવા માંડ્યું છે, પોલીસે મારપીટ કરી છે ને એવું બધું કર્યું છે। હવે મિત્રો માહિતી એવી મળી છે કે અહીંયા પૈસા લઈ અને પાછલા દરવાજેથી વીઆઈપી દર્શન કરાવે છે। પહેલાં તો આ વાત મને જણાવજો, કારણ કે આ વાત રણુજા રાજસ્થાનમાંથી આ વિડીયો અત્યારે વાયરલ થયો છે, બહુ ટ્રેન્ડિંગમાં છે વિડીયો। અને આ રામાપીરની જે બીજ છે તેને લગીને ઘણા ભાવિ ભક્તો હતા એ બીજ ભરવા ગયા હતા અહીંયા બરોબર, અને રામાપીરના દર્શન કરવા ગયા હતા, પરંતુ મિત્રો ઘણા બધા લોકોને માર પડ્યો છે અને માણસ એટલું ભાગ્યું છે ઉતાવળમાં કે એની તો વાત જ પૂછોમાં। મેં તમને આગળ વિડીયો બતાવ્યો જ છે, આખો વિડીયો દેખાડે એમ નથી કારણ કે અંદર મારપીટ થાય એમ છે અને એવા વિડીયો થોડા ઘણા સામે છે બરોબર, કારણ કે એવા વિડીયો યુટ્યુબ ઉપર નાખવા ઇલીગલ ગણાય, પણ એના તમને હું ફોટા બતાવી દઉં છું જેથી કરીને તમને ખ્યાલ આવી જાય। ઘણા બધા લોકો તો ભાઈ હાથમાં રામદેવ પીરનો જે ઘોડો આવે ને કપડાનો એ હાથમાં લઈને બારોબાર ભાગ્યા, પડતા જાય, આખડતા જાય, એવું બધું થયું છે। અને આ થયું એની બાબતતા શું છે તો કે ભાઈ પાછલા દરવાજેથી વીઆઈપી દર્શન કરાવવામાં આવે છે। ઘણા બધા લોકો આવી રીતે વિડીયો વાયરલ કરે છે। શું આ વાત સાચી છે કે ખોટી છે? તમે કોઈ લોકો રામદેવડા ગયા હોય બરોબર રણુજા, તો અહીંયાથી મને ખાસ કરીને કોમેન્ટ કરીને કહેજો કે ભાઈ આ વાત સાચી છે। અને વિડીયો અત્યારે બહુ વાયરલ છે, તો ખાસ કરીને હવે તમે લોકો રણુજાની અંદર રામાપીરના દર્શન કરવા જાઓ કે નહીં જાઓ રામદેવડા, એ ખાસ મને જરૂર જણાવજો બરોબર। અને વિડીયો જેટલો બને એટલો બીજા લોકોને શેર કરજો। ચેનલ ઉપર તમે લોકો નવા છો તો ફટાફટ જઈને સબસ્ક્રાઈબ મારજો, બેલ આઇકન ઓલમાંથી પ્રેસ કરજો, જેથી કરીને ગુજરાતને લગતા જે કાંઈ પણ આવા નવા અપડેટ અને નવી માહિતી હોય એ મારા તરફથી સૌથી પહેલાં તમને દર વખતે હું દેખાડતો હોઉં છું, એ તો તમને બધા લોકોને ખબર જ છે। અને અત્યારે રથયાત્રા હાલી રહી છે, એમાં પણ ઘણી બધી ઘટનાઓ થાય છે, એના પણ વિડીયો આવશે બરોબર, તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં। બાકી મળીએ કે નવા વિડીયો સાથે ભાઈ।